કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પ્રિય સર જ્ઞાનપીઠ પ્લેટફોર્મની ઉપર। મારું નામ છે દેવ પટેલ અને આજે આપણે સરસ સમાચાર લઈને આવી ગયા છીએ કે ભાઈ સરસ રીતે આજથી આપણા GCAS ના રજિસ્ટ્રેશન શરૂ થવાના છે। જોઈ લો ભાઈ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ, એકેડેમિક યર 2026-2027 શું અનાઉન્સમેન્ટ છે તો ભાઈ અંડર ગ્રેજ્યુએશન એડમિશન 2026-27 તમે ધોરણ 12 પાસ કર્યું હોય આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ અને એ પછી અંડર ગ્રેજ્યુએશન એટલે કે બેચલર્સની ડિગ્રી માટે જો તમારે અપ્લાય કરવાનું હોય તો એના રજિસ્ટ્રેશન શરૂ થઈ રહ્યા છે 7 મે 2026 બપોરે 11 વાગ્યાથી। મતલબ કદાચ આ તમે જ્યારે વિડીયો જોઈ રહ્યા હશો ત્યારે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યા હશે, બરાબર। તો સરસ રીતની અનાઉન્સમેન્ટ આવી ચૂકી છે, નવી અપડેટ સાથે GCAS ની વેબસાઇટ એક્ટિવ થઈ ચૂકી છે। તો સૌથી પહેલા તો શરૂ કરતા પહેલા બેટા હજુ સુધી જો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, કારણ કે GCAS એડમિશન પ્રોસેસની બધી જ ઇન્ફોર્મેશન તમને પ્રિય સર જ્ઞાનપીઠ ચેનલ પર મળવાની છે। એની સાથે સાથે વિડીયોને લાઇક કરી દેજો, પોતાના બધા જ મિત્રો સાથે શેર કરી દેજો કોણ કોણ GCAS માં એડમિશન લઈ શકે છે। તો ભાઈ જેને પણ 12 સાયન્સ પછી BSc કરવું છે, પોસ્ટ ગ્રેજ્યુએશનમાં MSc, BBA, MBA, એની સાથે સાથે PhD, એની સાથે સાથે જેને કોમર્સ પછી BA MA કરવું છે, BCom MCom કરવું છે, આર્ટ્સ પછી BA MA કરવું છે, એજ્યુકેશન ફિલ્ડમાં B.Ed M.Ed કરવું છે, આ બધી જ ડિગ્રી માટે તમે GCAS માં અપ્લાય કરી શકો છો। ઓકે, ચલો બીજી પણ આપણી આ બધી જ ચેનલ છે, દરેકને સબસ્ક્રાઇબ કરી લેજો। એડમિશન પ્રોસેસ બહુ જ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે એટલે એક પણ અપડેટ રહી ના જાય એના માટે વોટ્સએપ ગ્રુપ ખાસ જોઈન કરજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, બરાબર। અને એની સાથે સાથે ધોરણ 12 સાયન્સની જો તમે પરીક્ષા આપી હોય અને પછી જો તમને લાગે છે કે મારે માર્ક્સ ઇમ્પ્રૂવ કરવા છે તો ધોરણ 12 સાયન્સની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટેની જે બેચ છે એ ઓલરેડી લોન્ચ થઈ ચૂકી છે, ઘણા બધા એડમિશન્સ થઈ ગયા છે, થોડીક જ સીટ્સ બાકી છે। તો એના માટે ડિસ્ક્રિપ્શનમાં ડિટેલમાં વિડીયો આપ્યો જ છે કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ કેવી રીતની હોય, આપણી બેચ કેવી રીતની છે, શું ફીસ છે વગેરે વગેરેનો ડિટેલ વિડીયો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, જોઈને તમે એડમિશન લઈ શકો છો। ઓકે, તો ચલો બેટા ધ્યાન આપજો। તો અહીંયા આગળ આપણે ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ તો જોઈ લીધી કે ભાઈ એકેડેમિક યર 2026-27 માટે, બરાબર। અત્યારે હાલ જે વિડીયો બની રહ્યો છે થોડાક જ સમયની વાર છે અને પછી આ ઓપન થઈ જશે। જેવી વેબસાઇટ ઓપન થશે એટલે તમને નેક્સ્ટ 24 કલાકની અંદર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો વિડીયો પણ મળી જશે। ખાસ જોતા રહેજો, દરેક વિડીયો ડિટેલમાં જોતા રહેજો। રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, ફોર્મ કેવી રીતે ભરવું, ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવી, દરેકના વિડીયો આવવાના છે, ખાસ ધ્યાનથી જોજો તો જ ખબર પડવાની છે। ઓકે, ચલો કેટલીક બેઝિક માહિતી જેની તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, અમુક વિગતો। ઓકે, આને થોડુંક ઝૂમ ઇન કરી લઈએ, ક્યાંથી થાય છે ઝૂમ ભાઈ? અહીંથી। ઓકે, ધ્યાન આપજો ભાઈ। અરજી એક વિકલ્પો અનેક, ધોરણ 12 પછી વિવિધ સરકારી યુનિવર્સિટી અને તેને સંલગ્ન કોલેજોમાં જો તમારે એડમિશન લેવું હોય જેમ કે BA, BCom, BSc વગેરે 100 થી વધુ અભ્યાસક્રમમાં તો તમારે GCAS પોર્ટલની જરૂર પડે છે। ઓકે, હવે કયા કયા સ્ટેપ્સ ફોલો કરવાના છે? પહેલું સ્ટેપ, તમારે ફોર્મ ફિલિંગ સેન્ટર ખાતે વિના મૂલ્યે ઓનલાઈન ફોર્મ ભરાવી શકો છો। તમે જાતે પણ ફોર્મ ભરી શકો છો। જે આખી પ્રોસેસ હું શીખવાડવાનો છું, કોઈ ચિંતાનો વિષય નથી, સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ શીખવાડીશ, એ કરશો એટલે તમે જાતે ફોર્મ ભરી શકો છો। અને જો તમારી આજુબાજુમાં GCAS નું કોઈ ફોર્મ ફિલિંગ સેન્ટર હોય તો ત્યાં તમે વિના મૂલ્યે તમારું ફોર્મ ભરાવી શકો છો। ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે તમારે ત્યાં મુલાકાત લેવાની થાય છે, બરાબર। ત્યાં જઈને તમારે ફોર્મ ભરવાનું છે, તમારી ચોઇસ ફિલિંગ કરવાની છે, ડોક્યુમેન્ટ્સ વગેરે અપલોડ કરવાના છે। એના પછી તમારે રાહ જોવાની છે। કેમ? તો કે ભાઈ કોલેજ બધા તમારા જેટલા પણ ચોઇસ ફિલિંગ હશે એની પ્રોસેસ કરશે, તમે જેટલી પણ કોલેજીસ, કોર્સ ને બધું સિલેક્ટ કર્યું હશે એની આખી પ્રોસેસ થશે અને પ્રોસેસ પછી તમને કેટલાક દિવસો પછી પોર્ટલ પર તમને કેટલી કોલેજમાં એડમિશન મળે છે એનું લિસ્ટ મળી જશે, એટલે કે પ્રવેશ યાદી મળી જશે કે ભાઈ તમને અહીંયા એડમિશન મળી શકે છે, બરાબર। એ મુજબ તમારે તમારી ઓફર્સ ચેક કરવાની કે ભાઈ મને ક્યાં ક્યાં મળે છે, એમાંથી તમને જે મનગમતી કોલેજ હોય, તમને જેટલામાં એન્ટ્રી મળતી હોય એમાંથી તમને જે ગમતી કોલેજ હોય એમાં તમે એડમિશન કન્ફર્મ કરાવી શકો છો। જો તમે એડમિશન કન્ફર્મ નથી કરાવતા તો તમને ક્યાં એન્ટ્રી મળશે બેટા? રાઉન્ડ 2 માં એન્ટ્રી મળશે, જેમાં તમને ફરીથી બતાવશે કે કેટલી કેટલી કોલેજીસમાં એડમિશન મળે છે, કેટલી કેટલી કોલેજમાં એડમિશન નથી મળતું। આવું રાઉન્ડ 3, રાઉન્ડ 4 સુધી ચાલશે। ઓકે, અને જો
તમને પછી કોઈ કોલેજ ગમી જાય છે તો તમારે OTP દ્વારા તમારો પ્રવેશ કન્ફર્મ કરાવવાનો રહેશે. ઓકે, સાથે સાથે આ લોકોએ વોટ્સએપ પર તમારી GCS માટે રેગ્યુલર માહિતી મેળવવી હોય તો એના માટે એક QR કોડ આપ્યો છે, એ સ્કેન કરીને તમે GCS ની વોટ્સએપ ચેનલ પર જોડાઈ શકો છો. ત્યાં તમને રેગ્યુલર માહિતી મળતી રહેશે. ઓકે, તમને હેલ્પલાઇન નંબર પણ આપ્યો છે, AI એજન્ટનો હેલ્પલાઇન નંબર છે અને Instagram ID પણ આપ્યું છે. હવે ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે નજીકના GCS ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર પર જાઓ. કેમ? તો કે ભાઈ તમારાથી કોઈ ભૂલ ના થઈ જાય જાતે ફોર્મ ભરવામાં, એટલા માટે. પણ તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. તમારો ભાઈ દેવસર બેઠો જ છે, બરાબર, સરસ રીતે તમને માહિતી આપશે, એ રીતે ફોર્મ ભરશો તો કોઈ ભૂલ નહીં થાય. બરાબર. રજીસ્ટ્રેશન, ક્વિક રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. તમને એક ઓપ્શન આવશે ક્વિક રજીસ્ટ્રેશન ફોર ન્યૂ સ્ટુડન્ટ્સ, એ ક્લિક કરીને તમારે રજીસ્ટ્રેશન, એમાં તમારું નામ, ઈમેલ આઈડી અને બેઝિક માહિતી ભરવાની રહેતી હોય છે. બધી જ માહિતી ખાસ ભરી લેજો. ઓકે, ચલો. સંપર્ક વિગતો, ખાસ મોબાઈલ નંબર, ઈમેલ આઈડી એવો આપજો કે જે ઓલવેઝ ચાલુ હોય, જેમાં રેગ્યુલર ઈમેલ અને મોબાઈલમાં આવતા મેસેજીસ ચેક થતા હોય. કારણ કે તમારી જેટલી પણ ઇન્ફોર્મેશન છે GCS ની, એકવાર એડમિશન પ્રોસેસમાં ભાગ લઈ લેશો પછી બધા જ ઈમેલ અને મેસેજ એ જ નંબર પર આવશે. ઓકે, પસંદગી ક્રમ, પ્રેફરન્સ, કેવી રીતે કોલેજની પસંદગી કરવી, કેવી રીતે પ્રેફરન્સ કોલેજીસને આપવું, એક ખૂબ જ કોમ્પ્લિકેટેડ પ્રોસેસ છે અને આ પ્રોસેસ માટે અલગથી હું આખો વિડીયો બનાવવાનો છું, એ ખાસ જોજો તો જ ખબર પડશે. બરાબર. નો રિપીટ વિકલ્પ છે, આ બહુ જોરદાર આપેલું છે તમને. બરાબર, કે ભાઈ એકવાર તમને કોઈ યુનિવર્સિટીએ ઓફર લેટર આપી દીધો પછી એ ઓફર લેટર બીજી વાર નહીં મળે. મતલબ રાઉન્ડ 1 ની અંદર માની લો કે તમને કોઈ યુનિવર્સિટીમાં એડમિશન મળી રહ્યું છે અને તમે ના પાડી દીધી, માર નહીં જોઈતું તમારું એડમિશન, તો રાઉન્ડ 2, 3, 4 એકાઈમાં પછી તમને એ કોલેજમાં એડમિશન નહીં મળે. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. નો રિપીટ વિકલ્પ છે. બરાબર. અને બાકીના વિકલ્પ જે ખરા એને હું ડિટેલમાં તમને સમજાવવાનો છું, તમારે ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. બરાબર. તો આ રીતનું છે. તમારે અત્યારે હાલ ખાલી એક વસ્તુ પર ફોકસ કરવાનું છે અને એ છે ક્વિક રજીસ્ટ્રેશન. બરાબર. ફટાફટથી બેટા તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરાવી દેવાનું છે. ઓલરેડી મેં વિડીયો અપલોડ કરી દીધો છે, જેમાં કે તમારે ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની માહિતી આપેલી છે. ઓલરેડી કયા કયા કોર્સીસ તમારે સિલેક્ટ કરવા જોઈએ એના માટેનો પણ આપણે વિડીયો બનાવી દીધો છે. કઈ કઈ કોલેજીસ છે, શું શું ફેસિલિટીઝ છે, કઈ કઈ યુનિવર્સિટીમાં, એનો વિડીયો આવી ગયો છે. તો ખાસ જો તમને ડાઉટ હોય કે મારે કઈ યુનિવર્સિટીમાં જવું ને કઈમાં ના જવું, તો એના માટેના વિડીયોઝ ઓલરેડી આવી ગયા છે. સરસ રીતે જોઈને તમારે ડિસાઈડ કરવાનું છે. બરાબર. તો સરસ રીતે જોડાયેલા રહેજો અને કમેન્ટ સેક્શનમાં મને બેટા ખાસ જણાવજો કે તમારે હવે ક્વિક રજીસ્ટ્રેશન માટેનો વિડીયો જોઈએ છે કે નથી જોઈતો. 24 કલાકની અંદર એ પણ તમને મળી જશે. સરસ રીતે કમેન્ટ હશે તો 500 લાઈક કરી દો ફટાફટથી, તરત જ તમને વિડીયો મળી જશે. ઓકે, ચલો તો મળીએ છીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી ટાટા, બાય બાય, ટેક કેર.